ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ ગુજરાતના બોટાદમાં થયો હતો. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં અને માધ્યમિક અભ્યાસ ધોળા ગામમાં પૂર્ણ કર્યો. તેમણે 2016માં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ સાથે જોડાયેલી કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં BA પૂર્ણ કર્યું. ઇટાલિયાએ જાન્યુઆરી 2013થી 2016 સુધી અમદાવાદ પોલીસમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું. ત્યારબાદ 2014માં તેઓ અમદાવાદ કલેક્ટર કચેરી હેઠળ ધંધુકા તાલુકા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં મહેસૂલ ક્લાર્ક તરીકે નિયુક્ત થયા. તેઓ બેરોજગાર યુવાનોના અધિકારો તેમજ નાગરિકોના અધિકારો માટે ઝુંબેશ ચલાવતા હતા. 2022ની વિધાનસભા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામા મુજબ તેમની અને તેમના પરિવારની કુલ સંપત્તિ આશરે 7,88,000 રૂપિયા હતી. તેમના દ્વારા જાહેર કરાયેલી સંપત્તિ છે અને બેંક બેલેન્સ તેમના અને તેમની પત્નીના ખાતામાં કુલ આશરે 5,33,000 રૂપિયા જમા હતા. 2017માં ઇટાલિયાએ સરકારી કર્મચારી તરીકે સેવા ચાલુ હતી. તે દરમિયાન દારૂબંધી નીતિના ખુલ્લા ઉલ્લંઘન અંગે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કરેલી તેમની ફરિયાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. નાયબ મુખ્યમંત્રી પટેલે જ તેમની ફરિયાદ સામે નાના નોકર પ્રકારની ફરિયાદો પડી ગઈ હોવે તે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમના પર પોલીસ કર્મચારી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 120 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. માર્ચ 2017માં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતા ફેંકવાના આરોપ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં 2017માં તેમણે તેમની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું. ઇટાલિયા અને અન્ય લોકોએ ભાજપના નેતા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાના કેસમાં 10 દિવસ જેલમાં પણ વિતાવ્યા હતા. બોટાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય તરીકે તેમણે પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ ગુજરાત અને જિલ્લા પાટીદાર આંદોલન સમિતિ સાથે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ હાર્દિક પટેલની નજીક આવ્યા હતા. તેમણે બંધારણીય કાયદા વિશે જાગૃતિ ફેલાવી હતી. નવેમ્બર 2018માં ફેસબુક પર એક લાઇવ વિડીયોમાં ઇટાલિયાએ ખેડૂતો દ્વારા બનાવેલા નવા ઉપકરણનું પ્રદર્શન કરવા માટે પ્લાસ્ટિક ગનથી હવામાં ગોળીબાર કર્યો હતો. જાન્યુઆરી 2009માં ગોપાલને પ્લાસ્ટિક ગનથી ગોળીબાર કરવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2020માં ઇટાલિયા આમ આદમી પાર્ટી AAPના ગુજરાત રાજ્ય એકમમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે જોડાયા. તેમને 12 ડિસેમ્બર 2020ના રોજ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ફેબ્રુઆરી 2021માં ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી જ્યાં AAPએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 67 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1 બેઠક જીતી હતી, તેમને 2022માં AAP ગુજરાતના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને 5 બેઠકો સાથે 12.92 મત મળ્યા. તેઓ જૂન 2025માં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિસાવદર મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. તેમણે તેમના નજીકના હરીફને 17,000થી વધુ મતોથી